મિત્રો કેમ છો બધા? મજામાં? નો મજામાં હોય તો આપણો વિલોગ જોઈ લેજો એટલે મજામાં આવી જવો. આ છે સાવણ ગામની કલ્યાણ ધામ. અહીંયા 40 વર્ષ પહેલા જીથરીની બીજી શાખાની હોસ્પિટલ હતી, જે ભારતના બીજા નંબરની હોસ્પિટલ હતી. કફ ને ટીબી જે થતું ને એ વખતની. અહીંયા જૂનામાં જૂનું એક સ્મશાન પણ છે અને હું બધું આગળ તમને બતાવું છું. બરોબર, ભાંગી ગયેલું તૂટી ગયેલું જે કાંઈ છે. પેલા બહુ એટલે ધોમ હાલતી હતી, કેમ કે આ ડુંગરા ઉપર ટેકરા ઉપર હોસ્પિટલ એટલે બનાવવામાં આવ્યું છે કે શુદ્ધ હવા મળે દર્દીઓને, શુદ્ધ ઓક્સિજન ને સારું ઓક્સિજન ને સારી હવા. એટલા પુષ્કળમાં વૃક્ષો વતનો આવ્યા છે. નક્ષત્ર પ્રમાણે રાઉન્ડ કરીને નક્ષત્ર પ્રમાણે ઝાડવા વાવેલા છે. એ કયા કયા પ્રકારના કઈ કઈ ઔષધિના છે એ બધી નક્ષત્ર પ્રમાણે જે વૃક્ષો વાવ્યા છે ને એ પણ હું તમને બતાવ્યું. હાલો, પેલા આ એક ગૌશાળા છે, બહુ ટેકનિકલથી ગૌશાળા બનાવી છે એ પણ બતાવું. ડુંગરા ઉપર એક તળાવ છે નાનું એવું, એ પણ બતાવ્યું. સૌથી પહેલાં આપણે હનુમાન દાદાનું દર્શન કરી લેવી. હનુમાનજી મહારાજ છે અહીંયા ટેકરા ઉપર ડુંગરા ઉપર. વર્ષો થશે, અમે જ્યારે નાના હતા ત્યારે સ્કૂલેથી અહીંયા પ્રવાસ માટે આવતા ત્યારથી અમે જોઈ છીએ. આવી ઉપર સુંદર જગ્યા છે ડુંગરા ઉપર. આપણે આયુર્વેદના દેવતા જે ઔષધિના આરોગ્યના દેવતા જે કહેવાય ને ધન્વંતરી, એ ભગવાન છે. મૂર્તિ છે અહીંયા, ગણપત દાદાની મૂર્તિ છે. આ ડૉક્ટર જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ અમરેલી કલ્યાણ ધામ. અત્યારે આ વર્ષો પહેલાં જે ટીબીની હોસ્પિટલ હતી પણ અત્યારે આયુર્વેદિક હોસ્પિટલ ચાલુ છે. ત્યારે અહીંયા આવા બધા ફોટા છે. પંચદેવ વૃક્ષ મંદિર. આ જે નક્ષત્ર પ્રમાણે વૃક્ષો વાવેલા છે અહીંયા, એ હું તમને બતાવું. શિવરાજભાઈ નારાયણભાઈ મહેતા. ઇન્દિરા ગાંધી 1980માં જ્યારે અહીંયા પીપળો વાવ્યો હતો હોસ્પિટલ. એ પીપળો હું તમને એના અવશેષો છે એ બતાવે. અત્યારે પીપળો તો નથી, પણ એની જગ્યાએ બીજો પીપળો વાવ્યો 4 વર્ષ પહેલા, એ બતાવીશ. તો 1981 અને આ 1902 આ રીતની હોસ્પિટલ છે અહીંયા. આ મોટું હોસ્પિટલ છે અને અહીંયા હોસ્પિટલ છે. અને આમાંય ઘણી બધી છે બનાવવાનું બાકી છે, અને આમાંય પાછળ ઘણી બધી છે જે બનાવવાનું હજી બાકી, પહેલેથી અધૂરું કામ જ છે. આ પેલા લેબોરેટરી હતી. જો આ અધૂરું કામ છે પહેલેથી, 40 વર્ષ પહેલાં ચાલુ. અહીંયા આમ લંબાવવાની હતી, 2 સાઈડ લંબાવવાની હતી, અને કામ અધૂરું પ્લિંગ બાંધેલું છે જ. અહીંયા દાદરા છે, જો ઉપર માળ વતન લેવાનો હતો. અહીંયા ભોંયરું છે, દાદર છે, અહીંયા દાદર છે ઉપર ચડવાનો. આ જૂનું રાજદૂત છે. જો આ એક્સરે રૂમ છે. મેડિકલ ઓફિસર, ધન્વંતરી દેવતા. અહીંયા એક વર્ષો પહેલાં 40 વર્ષ પહેલાંની ગૌશાળા બનેલી હતી એ વખતમાં ડુંગરા ઉપર. એ તમને હું ખખડ ધસ બની ગઈ છે અત્યારે, ધૂળ ખાય છે એ બતાવું.
અને પછી અત્યારની આધુનિક ગૌશાળા ટેકનિકલ બનેલી છે ને એ પછી બતાવું. હાલો પેલા જૂની જોવા દેવી. ડેલો બંધ છે એટલે અમે અહીંથી આવ્યા છીએ. હા, રૂમમાં એ આવડે બારી છે એમાંથી અંદર એન્ટ્રી કરી છે. ગૌશાળામાં એ વખતનું સંડાસ બાથરૂમ બનાવ્યું છે. આ ખખડધજ છે બધું જો રૂમ એ વખતના. ગૌશાળામાં ઝાડવા ઉગી જશે. પેલા અહીંયા આવી ગૌશાળા હતી. જો ભયંકર જગ્યા ભાંગી ગઈ. અહીંયા એક વખત રાતમાં 24 કલાકનો ચેલેન્જ કરવો છે. અહીંયા ગાયું બાંધતા આ ગમાણ છે. 40 વર્ષ પહેલાની ગૌશાળા છે આ. 40-45 થઈ ગયા છે. 1981 બનાવેલી છે. અહીંયા બધા રૂમ છે નીણ ભરવાના ને એવા બધા. વચમાં અવેડો બનાવ્યો છે. આડો ખુલ્લો વાડો રહેતો છે ને આમાં ગાયું રહેતી છે. એક હોલ ઓલા પણ છે. તો હા, અવેડો છે અને પાઇપ મૂકેલી છે પાણીની. આ બાજુ ઓટલો છે એટલે અહીં ગમાણ જ બનાવવાની છે, પણ ઉપરનું ઓલું નહીં બનાવ્યું. આ ગૌશાળાનો બહારનો ભાગ છે. જૂનવાણી જાળે જો પેલાની આ ડુંગરા ઉપર પાણી ચડાવ્યું છે તળાવમાંથી કે કોકની વાડીમાં ચડાવ્યું છે કે દાર કરે. આ દાર એક ઝૂંપડું હતું છે આ જોઈ જેવું એટલે પણ ત્યાં દાર કરેલો છે ને ત્યાંથી અહીં પાણી આવે. એ ઓવડીમાં મોટર છે, દાર છે. અહીંયા એક રૂમ છે. આ ભાંગી ગયેલી ગૌશાળાના રૂમ છે. આવી રીતના ગૌશાળા છે. આ ઓલી બાજુ ગાયું બાંધતા અવેડો છે ને એટલો વાડો રહેતો ને અહીંયા ગૌશાળા છે. આ બાવળિયા ઉગી જાય તમને બરાબર દેખાય ને. વાસડું પડ્યા રહેતા હોય કે નીણ ભરતા હોય પછી અહીં રહેતા હોય ને. આમ તો બાવળિયા ઉગી ઝાડવા ઉગી જાય રૂમમાં. હે હા, ઓલો ડેલો અંદરથી બતાવવાનું બાકી છે. આ બહારની સાઈડ જો આ મોટો ડેલો છે જૂનો, હજી એમને છે 45 વર્ષથી ખખડતો. અહીંયા બે બાજુ હોલ છે. આમ સંડાસ બાથરૂમ છે, અહીંયા સંડાસ બાથરૂમ છે. બે બાજુ બહાર આમ ને આમ બે બાજુ નીકળવાના દરવાજા પણ બનાવ્યા છે. એકદમ સરસ. ગૌશાળા નવી એટલે આને કેટલા વર્ષ થયા ખબર? 15-20 વર્ષ આને થઈ ગયા છે. વધારે થઈ ગયા છે ના ભાઈ. જો આ ગાયું ગમાણ બતાવ્યા બધું. ગાયું તો 4-5 જ છે અત્યારે. આ ગાયુંનું ગૌમૂત્ર જો અહીંયા ગૌમૂત્ર અહીંયા પડે. અહીંયા ગટર છે અને આ ગટરનું ગૌમૂત્ર જાય ઓલા પણ અહીંયા બહાર કુંડી ગોઠવેલી છે. અને આ બાજુથી બધી ગાયોનું અને ગોબર જેટલું ગોબર નીકળે ને અહીંયા બહાર બાજુનો ડબલો કરી દે. અહીંથી ગાયો અંદર આવે, અહીંથી અંદર આવે. 2 દરવાજા બનાવ્યા અને જો ફરતી પર હવા ઉદાસ બધા ગોળ ડુંગરા ઉપર ને કેટલું હવા ઉદાસ.
બસ નજારો જો તળાવ હવા ઉદાસ જો ડુંગરા ઉપર ગાયોને